નમસ્કાર. આજે રક્ષાબંધન છે. રક્ષાબંધનમાં બેન ભાઈના કાંડે રાખડી બાંધે છે. આ માત્ર તહેવાર નથી, પણ બેન ભાઈ માટે આવે છે, ભાઈના ઘેરે આવે છે, કારણ એમાં એનું મંગલ જોવે છે. કયું મંગલ? કે જો મારો ભાઈ તંદુરસ્ત રહેશે, મારો ભાઈ શક્તિશાળી થશે, તો મારા મા બાપનો જે ઘડપણ છે ને એ બહુ સારી રીતે પસાર થઈ જશે. એટલે બેન ભાઈને રાખડી બાંધી અને આશીર્વાદ આપે છે. જરૂરી નથી કે એ ભાઈ પૈસાદાર જ હોય, કેમ કે રામાયણમાં જરાક તમે વાંચજો, સીતાજીએ એકમાત્ર તણખલું પોતાનો ભાઈ ગણ્યો હતો, અને એ રાવણ જેવી મહાશક્તિની સામે એ તણખલું જો ઊભું રહી શકતું હોય તો એ માત્ર ને માત્ર બેનના આશીર્વાદ છે. એટલે આજે રક્ષાબંધનમાં બધા બહેનોને અને બધા ભાઈઓને હૃદયથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા.